નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના કોટાલી ગામેથી આગની એક અત્યંત ચોંકાવનારી અને મોટી ઘટના સામે આવી છે. કોટાલી ગામની સીમમાં આવેલા એક ફરાસખાના એટલે કે મંડપ સર્વિસના મસ્ત મોટા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. લગ્ન અને સામાજિક પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતા ગાડલા, કાપડ, લાકડા અને પ્લાસ્ટિકના મટીરીયલના કારણે આગે થોડી જ મિનિટોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ વડોદરાના કોટાલી ગામનો છે, જ્યાં આવેલા ફરાસખાનાના એક વિશાળ ગોડાઉનમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા. ગોડાઉનમાંથી એકાએક પ્રચંડ જ્વાળાઓ નીકળતી જોઈને કોટાલી ગામના લોકોમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો હતો. સ્થાનિકોએ પોતાની રીતે આગ બુઝાવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુ બહાર જતા તુરંત જ ફાયર બ્રિગેડને કટોકટીનો કોલ આપવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને વડોદરા અને આસપાસના જુદા જુદા 5 ફાયર સ્ટેશનોની ટીમે ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે ઘસી આવી હતી. અંદાજે 6000 સ્ક્વેર ફીટના આ વિશાળ ગોડાઉનને આગે ચારે તરફથી ઘેરી લીધું હોવાથી ફાયર જવાનોને જુદી જુદી દિશાઓમાંથી પાણીનો મારો શરૂ કરવો પડ્યો હતો. સતત 3 કલાક સુધી ચાલેલા આ મેગા ઓપરેશનમાં આશરે 1.5 લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે જોઈને આગ સંપૂર્ણપણે શાંત પડી હતી અને વધુ ફેલાતી અટકી હતી. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ભીષણ આગની દુર્ઘટનામાં ફરાસખાનાના ગોડાઉનની અંદર રાખવામાં આવેલા મંડપ, સ્ટેજ, ખુરશીઓ, પડદા અને લાઇટિંગ સહિતનો તમામ કિંમતી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે વેપારીને મોટા પાયે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટના વખતે ગોડાઉનમાં કોઈ મજૂર કે વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.